અનેક જન્મના પુણ્ય હોય ત્યારે આપણે કથામાં આવી શકીએ છીએ. ભાગવત તો એમ કહે કે આપણે બધા જ દિવ્ય આત્માઓ છીએ. કથામાં આવીને આપણને શ્રોતાનું બિરુદ મળ્યું છે. ભાગ્યશાળીને ભાગવત મળે. મેં એક જગ્યાએ કથામાં આવું કહ્યું, એટલે એક ભાઈ કે એવું થોડું હોય, પૈસા હોય ત્યાં ભાગવત આવી શકે. મેં કીધું નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી જાય, લક્ષ્મીજી જાય ત્યાં નારાયણ ન જાય. આપણા જીવનમાં લક્ષ્મીજીનું કેટલું મહત્વ છે, એની વગર ચાલતું નથી. કોણ જાણી શકે કાળને રે સવારે, હાલો બધું હંકેલી નાખી હવે, એમે પણ નથી, એની વગર ચાલે એમ પણ નથી. વિશેષ મહિમા છે લક્ષ્મીજીનો. પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવે એટલે પેલા ભાઈનું નામ લખીને પછી પાછળ લખે હાગમટે આવજો એમ. બહેનોનું નામ લખીને હાગમટે ન લખવામાં આવે. એટલે નારાયણને યાદ કરીએ તો લક્ષ્મીજી આવે. માગો 20 આપે 30 એ છે મારો. આટલું બધું આવડતું લાંબા હું કામ થયા? માગો 20 આપે 30 મારો, એ દ્વારિકાધીશ એ તો રંગીલો રાય રણ છોડ છે. ખજાને ક્યાં કોઈ ખોટ છે રે એના, એ ખજાને ક્યાં કોઈ ખોટ છે. અનેક જન્મના પુણ્ય એકત્રિત થાય છે ત્યારે કથા આપણને મળે છે. આપણે બધા જ બહુ ભાગ્યશાળી બન્યા છે કે આપણને કથા પ્રાપ્ત થઈ છે. તો એ ભાઈને થોડો એવો અહંકાર કે મારી પાસે પૈસા છે, હું પૈસાથી કથાનું આયોજન કરીશ. એટલે મેં કીધું ભલે ભાઈ, તમારી પાસે પૈસા છે, ચાલો આયોજન કરીએ. અને કથાનો પ્રારંભ થયો. પોથી યાત્રા નીકળી. આગળ બેન્ડ બાજાવાળા ધમાલ બોલાવતા, પાછળ છોકરાઓ ફટાકડા ફોડતા, પાછળ બધા ગરબા રમતા. પોથી યાત્રા તો ધમાલ બોલતી હોય. અને બરોબર પોથી યાત્રા નીકળી. ભાઈને અહંકાર, છોકરાએ ફટાકડો ફોડ્યો, એ ભાઈના કાન પાસે આવીને ફટાકડો ફૂટ્યો, બે કાનમાં ધાક પડી ગઈ. બધાએ 7 દિવસ સુધી કથાનો આનંદ લીધો, ભોજન પ્રસાદ બધું જ મોજ કરી બધાએ. 7 દિવસ પૂરા થયા. કથાના વિરામ પછી પાછી પોથી યાત્રા નીકળી. પાછા છોકરાઓ ફટાકડા ફોડતા, ફટાકડો કાન પાસે આવીને ફૂટ્યો ને કાનની ધાક ખુલ્લી ગઈ. ભાગ્યશાળી હોય તો ભાગવત. તમે બધા જ ભાગ્યશાળી બન્યા છો કે એક બાના સંકલ્પને કારણે તમે અત્યારે માં ભગવતીના ખોળે અને ભાગવતના શરણે તમે આવ્યા છો. જોરદાર તાળીઓથી આપણે બાને વધાવી લઈએ, એમના સંકલ્પને વધાવી લઈએ કે પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ભોળાનાથનો. એ ભોળાનાથના ભજનથી આપણે શરૂઆત કરીને કથાની, એ કથામાં ભાગ્યશાળી આપણે સૌ કોઈ બન્યા છે. સૂતજી કથાના વક્તા બન્યા. આ કથા કેવી છે? દેવતાઓને પણ મળતી નથી. જો આપણે બધા માણસો છીએ અને માણસોને દેવ બનવું છે. આપણે બધાને દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ બનવું છે. આપણા બા કે બાપુજી ઓફ થઈ જાય પછી ફોટો લગાડીએ, પછી નીચે લખીએ સ્વર્ગવાસ, ફાગણ સુદ પૂનમ ને મંગળવાર, તેથી હોળી થયેલી એમ. પણ એ મંગળવાર હવની માટે નિશ્ચિત છે. પછી આપણે ફોટો લટકાડીને આપણે એમ કહીએ કે મારા બાપા દેવ થઈ ગયા, કે મારી બા દેવ થઈ ગઈ. માણસને દેવ બનવું છે અને દેવતાઓને માણસ બનવું છે. હું નથી કહેતો, ભાગવત લખે છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. ભાગવતની કથા એ દેવતાઓને માટે પણ દુર્લભ છે. એને આ કથા મળતી નથી. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ. આ કથા માત્ર ને માત્ર ધરતી ઉપર મળે છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું અને બ્રહ્મ લોકમાં નાહી. આ કથા નથી સ્વર્ગમાં મળતી, નથી કૈલાશમાં મળતી, નથી વૈકુંઠમાં મળતી. આ માત્ર ને માત્ર આ ધરતી ઉપર મળે છે.
પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો છે. ઇતિહાસના એ બે પાત્રો કે જેને પોતાના મૃત્યુની જાણ હતી. એક છે રાજા પરીક્ષિત. સપ્તમે તક્ષકે હરી, આજથી 7મા દિવસે તક્ષક નામના નાગથી તમારું મૃત્યુ થશે. અને બીજો છે કંસ. આ દેવકીનો 8મો ગર્ભ, 8મો પુત્ર તને મારશે. એક પાસે કેવલ 7 દિવસ હતા, કંસ પાસે તો 8 થી 10 વર્ષો. એકે પોતાના મૃત્યુને સુધાર્યું છે અને બીજાએ પોતાના મૃત્યુને બગાડ્યું છે. આપણે આપણા મૃત્યુને સુધારવું છે કે બગાડવું છે એ આપણે ભાગવતના માધ્યમથી આપણે જાણી શકીશું, કેવી રીતે આપણે સુધારીશું. પરીક્ષિત રાજા ગંગા ઘાટે આવીને બેઠા છે. સુખદેવજી મહારાજ કથાના વક્તા બન્યા છે. એવામાં બધા જ દેવતાઓ હાથમાં અમૃતનો ઘડો લઈને આવ્યા. રાજા, 7 દિવસ સુધી તમે જે કથા સાંભળવાના છો તે કથા તમે અમને આપી દો, અને આ અમૃતનું પાન કરવાથી તમે અમર બની જશો. અમૃતનું પાન કરવાથી અમર બની શકાય છે, લાંબુ આયુષ્ય મળે છે. જ્યારે આ કથામૃતનું પાન કરવાથી દીર્ઘજીવી દિવ્યજીવી બની શકાય છે. આપણે એ કથા સાંભળવા બેઠા છે. કદાચ કોઈ બહારના આવીને 8 થી 10 જણા અહીંયા બેસે કથા સાંભળવા, તો શું આપણે ના પાડવાના છીએ? કથા સૌની માટે છે. તો જ્યાં પરીક્ષિત રાજા કથા સાંભળવા બેઠા છે, ત્યાં બીજા શ્રોતાઓ આવીને બેસે તો શું પરીક્ષિત રાજા ના પાડવાના હતા? દેવતાઓ આવીને કહ્યું કે ભાઈ અમે કથા સાંભળીશું હારોહાર, તો સુખદેવજી મહારાજ ના ન પાડી શકે. પણ એને શું કીધું છે? તમે આ અમૃત લઈ લો અને કથા તમે અમને આપો. લેવડ દેવડની વાત કરી છે. અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નેય ન દદોસ કથામૃતમ. અભક્ત જાણી અને ત્યાંથી દેવતાઓને ભગાડ્યા છે. તમે આ કથાના અધિકારી નથી. ગમે તેની સામે કથાનું ગાન ન કરવું, શાસ્ત્ર લખે છે. તપેલી ફૂટેલી હોય પછી એમાં દૂધ રેડીએ તો દૂધ રે ખરા? બધું દૂધ ઢોળાઈ જાય. એમ કથાનું ગાન ત્યાં કરવું કે જ્યાં સામે પાત્ર સમર્થ હોય. આ કથા કોને કોને પાવન કરે છે? સુતજી કહે છે, એકવાર દેવર્ષિ નારદજી કળિયુગનો જ્યારે પ્રારંભ થયો ત્યારે ધરતી ઉપર આવ્યા, અનેક તીર્થમાં ફર્યા છે. બધા જ તીર્થયાત્રાઓ કરતા 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 દેવર્ષિ નારદજી બદ્રીનાથમાં આવ્યા છે. સનત કુમારોનો ભેટો થાય છે. 4 ઋષિઓ છે, સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. સનત કુમારોને પ્રણામ કર્યા. સનત કુમારો પૂછે છે, દેવર્ષિ તમે શેની ચિંતામાં છો? નારદજી કહે છે, અહમ તો પૃથિવીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. સૌથી પહેલો શબ્દ તો નારદજી એ વાપરે છે, અહમ તો પૃથ્વીમ યાતો, હું પૃથ્વીમાંથી આવું છું. તો બદ્રીનાથ પૃથ્વી ઉપર નથી. આથી ગાડી લઈને નીકળી હવારમાં, એટલે સાંજે પહોંચી જઈએ આપણે. 320 કિલોમીટર થાય હરિદ્વારથી. તો નારદજી એમ કેમ બોલ્યા કે હું બદ્રીનાથ, હું પૃથ્વીમાંથી આવું છું? એટલા માટે કે ભાગવતની શરૂઆતમાં જ બદ્રીનાથ ધામનો મહિમા કહે છે. બદ્રીનાથ તો વૈકુંઠ છે, એટલે એવું કહ્યું છે કે હું પૃથ્વીમાંથી આવું છું. બદ્રી સદૃશમ તીર્થમ ન ભૂતો ન ભવિષ્યતિ. તમે ત્યાં બદ્રીનાથમાં જાઓ અને ખાલી કોઈ પણ મંત્ર બોલો, ઓમ નમઃ શિવાય, એટલે 36 લાખ ગણું પુણ્ય મળે. બોલો જય સ્વામિનારાયણ તો 36 લાખ ગણું પુણ્ય મળે. ત્યાં ભગવાન સદૈવ માટે બિરાજમાન છે બદ્રીનાથ ધામમાં. નર અને નારાયણ સ્વરૂપે ભગવાન પર્વત સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન તપ કરી રહ્યા છે. જ્યાં 6 મહિના દેવતાઓ પૂજા કરે, 6 મહિના પૂજારી માણસો પૂજા કરે. ભગવાનનો સાક્ષાત્કાર બદ્રીનાથ ધામમાં.
નારદજી ત્યાં ગયા, સનત કુમારોનો ભેટો થયો. સનત કુમારોએ પૂછ્યું, તમે શેની ચિંતામાં છો? કળિયુગ પ્રારંભ થયો ને ત્યારે 5,500 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ થયા છે? કેટલા વર્ષ? હજી તો શરૂ થયો હતો ને એના 230 વર્ષ પહેલાની હું આ વાત કરું છું. કળિયુગ પ્રારંભ થયો એના 230 વર્ષ પછી નારદજી બદ્રીનાથમાં ગયા. ચિંતામાં છે. શેની ચિંતા છે? સનત કુમારોએ નારદજીને પૂછ્યું. નારદજી કહે છે, હું ઘણી બધી તીર્થયાત્રા કરીને આવું છું, ધામમાંથી ફરીને આવું છું, સાધારણ ગામમાંથી નહીં. પુષ્કરમ ચ પ્રયાગમ ચ, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશીમાં ગયો, જગન્નાથપુરી ગયો, રામેશ્વર ગયો, બધા તીર્થો ફર્યા છે મેં. પણ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કોઈ જગ્યાએ સત્ય ન જોવા મળ્યું, કોઈ જગ્યાએ તપ જોવા ન મળ્યું, કોઈ જગ્યાએ દયા ન જોઈ, દાન ન જોયું. ઉદરંબરીણો જીવાહા, મનુષ્ય માત્ર પોતાનું પેટ ભરવા વાળા થયા છે. ધનના લોભથી દીકરીને પરણાવી છે. આ બધો પાખંડ ધરતી ઉપર જોવા મળ્યો. કળિયુગ હજી 230 વર્ષે પહોંચ્યો હતો. પણ એક આશ્ચર્ય જોયું. એ બધા તીર્થયાત્રાઓ કરતા કરતા યમુના તટમાપન્નમ, યમુનાજીના કાંઠે હું આવ્યો અને મને એક આશ્ચર્ય જોવા મળ્યું છે. એક યુવાન સ્ત્રી બેઠી છે યમુનાજીના કાંઠે. એના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો માથું રાખીને સૂતા છે. નારદજી ત્યાંથી નીકળ્યા. એટલે નારદજી વિચાર કરે છે, આ 2 વૃદ્ધ પુરુષો યુવાન સ્ત્રીના ખોળામાં માથું રાખીને સૂતી છે, આ છે કોણ? ત્યારે એ દેવી બેઠા છે. દેવી કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એ સાધુ, એ મહાત્મા, 1 મિનિટ ઉભા રહ્યો. મને ચિંતા છે. મચ્ચિંતામ અપી નાશય. નારદજીએ પૂછ્યું, દેવી તમે કોણ? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો. મારું નામ ભક્તિ મહારાણી છે અને આ બંને મારા દીકરા છે. નારદજીને ફરી પ્રશ્ન થયો કે બંને દીકરાઓ વૃદ્ધ છે, માં યુવાન, દીકરાઓ વૃદ્ધ, આવું કેમ બન્યું? ભક્તિ મહારાણી કહે છે, મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ, સાઉથમાં મારો જન્મ થયો, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. આ બંને મારા દીકરાઓ. અમે બધા એટલા બધા પાપ કર્યા છે. એ પાપ કર્યા પછી અમે ભટકતા ભટકતા મહારાષ્ટ્રમાં આવ્યા. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરે એટલે આપણે તો આપણું ગુજરાત માનીએ છીએ, પણ ગુર્જર પ્રદેશ, ગુર્જર પ્રાંત છે. ગુર્જર પ્રાંતમાં આવતા 3 વૃદ્ધ થયા છે. જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય વૃદ્ધ થયા. પણ વૃંદાવનસ્ય સંયોગાત પુનસ્ત્વમ તરુણી નવા. મારા પાપ થોડાક ઓછા હતા એટલે હું યુવાન બની છું. પણ મારા દીકરાઓએ એટલા બધા પાપ કર્મ કર્યા છે, એ વૃદ્ધત્વને પામ્યા છે. એ લોકોના ઉદ્ધાર માટે, અમારા બંને દીકરાઓના ઉદ્ધાર માટે દેવર્ષિ તમે કંઈક ઉપાય બતાવો. એટલે નારદજી કહે, બસ આટલી નાની વાત. જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર ગીતાના શ્લોકો બોલે છે, વેદોના મંત્ર, ઉપનિષદોના મંત્ર બોલે છે. એટલે બંને થોડીક વાર માટે આંખો ખોલીને પાછા સૂઈ ગયા. નારદજી આ પ્રશ્ન લઈને બદ્રીનાથમાં આવ્યા છે. સનત કુમારોને કીધું, જો હવે આનો ઉપાય મને તમે બતાવો. હવે સનત કુમારો કહે છે, બસ આટલી નાની વાત. નારદજી કહે, એ પેલા હું આ મોટી મોટી વાતો કરતો હતો, મારે શું કરવું? નારદજી હરિદ્વારમાં ગંગા નદીના ઘાટ ઉપર ભાગવત કથા શ્રવણ કરવાનું વિશેષ મહિમા છે. હરિદ્વાર એટલે હરિનું દ્વાર છે. ડાયરેક્ટ તાર અહીંયા આ ભૂમિ સાથે જોડાયેલો છે. તમે હરિદ્વારમાં કથાનું આયોજન કરો. કેવું? સત્કર્મ સૂચકો નૂનમ
તમે કથાનું આયોજન કરો, કથાના વક્તા અમે રહેશું, પણ જ્ઞાન અને વૈરાગ્ય એ તો વૃંદાવનમાં છે, યમુના નદીના કાંઠે છે. ત્યારે કથામાં આવીને બેઠા છે એટલે આપણને જ પુણ્ય મળે એમ નહીં, આપણા સંતાનો જ્યાં બેઠા છે એને ત્યાં પણ અહીં બેઠા બેઠા પુણ્ય મળે. અરે અહીંથી તમે જાઓ, પછી પાડોશણ પૂછે કે બેન હરિદ્વાર ગયા હતા કથા સાંભળવા, હાલો ને મને 2 કથા કહો ને, અને પછી તમે એને કથા સાંભળો તો અહીંયા આપણને પુણ્ય મળ્યું, એ ન્યાય એને બેઠા બેઠા મળશે. બોલો, છે ને ઈઝી. તો આ કથાનું પુણ્ય આપણા પાડોશીને મળશે, આપણા પરિવારને મળશે, સગા સંબંધીઓને બધાને આનું પુણ્ય. 71 પેઢી નીચે, 71 પેઢી ઉપર. આપણે એવું કહીએ કે આપણે કથા કરવા જવું છે તો આપણા પિતૃનો ઉદ્ધાર થાય. ડોંગરેજી બાપાને યાદ કરીએ કે એવું કથામાં કહેતા કે જ્યારે આપણને સંકલ્પ થાય કે મારે ભાગવત બેહાડવું છે, આવું કથા તો મારે પણ કરવી છે, આવો સંકલ્પ કરીએ ત્યારે આપણા બધા પિતૃઓ તરી જાય છે. આ તો હવે મારા ને તમારા ઉદ્ધાર માટે આપણે આ કથામાં આવ્યા છીએ, હવે આપણા ઉદ્ધાર માટેની આ કથા છે. આ સત્કર્મની કથા, ભાગવતની કથા હરિદ્વારમાં ગંગા ઘાટે એનો પ્રારંભ થાય છે. કથાનું હજી મંગલાચરણ શરૂ કરે છે. વેદોપનિષદામ સારા. નારદજીએ પૂછ્યું, હે સનત કુમારો, તમે આ ભાગવતની વાત કરો છો, આ ભાગવત કથાથી જે વેદોથી જાગૃત ન થયા એ ભાગવતથી કેવી રીતે જાગૃત થશે? કારણ કે વેદ એ આપણા સનાતન ધર્મનું મૂળ છે. વેદો ખિલો ધર્મ મૂલમ. ઉપનિષદો છે એ સનાતન ધર્મના વૃક્ષની શાખાઓ છે, એની ડાળીઓ છે. આપણે કેરી ખાવી હોય તો આપણે મૂળિયાને બટકા ભરીએ છીએ, એના પાંદડા ખાઈએ છીએ, ડાયરેક્ટ રસ તે આવે તો કેવી મજા આવી જાય. આપણા સનાતન ધર્મનું મૂળ એ વેદ છે. વેદ વગર પાછી કેરી પણ ન ઉગે, મૂળિયા વગર, બીજ વગર કેરી ન મળે. ઉપનિષદોની શાખાઓ છે. હું નથી કહેતો, ભાગવત લખે છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. બદામનું ઝાડામાંથી કેટલાય જોયું છે. ગામડે હોય ને આપણે બદામ, પછી એમાં ઠળીઓ આવે, એ ઠળીઓ તોડવી એટલે એમાં પાછી નાની આપણી બદામ આવે, બરાબર ને? એ બદામના ઝાડ ઉપર કોઈ હુડો બેહી અને ચાંચ મારે અને એ બદામ નીચે પડે, પછી આપણે શું કહીએ? આ હુડાએ ચાંચ મારી છે એટલે મીઠી હશે, બરાબર ને? એમ આ ભાગવત છે એ ફળ છે, પણ શુકદેવ રૂપી પોપટે જાણે આને ચાંચ મારીને મીઠું મધુર કર્યું હોય એવું આ ભાગવત શાસ્ત્ર મળ્યું છે. આ મીઠું શાસ્ત્ર છે. બીજું, ભાગવતને છે ને સંતોએ મેડિસિન કીધી છે, દવા. કંઈક રોગ લાગુ પડ્યો એટલે ઇન્જેક્શન ખાવું કેવું અઘરું પડે ને, દવા પીવી કડવી ખાવી પડે, અઘરી પડે. એક રોગ મને તમને સૌને લાગ્યો છે, મૃત્યુરૂપી રોગ. જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થવાની મેડિસિન દવા હોય તો એ ભાગવત છે. આ દવા કડવી નથી સાહેબ, આ દવા એટલી મીઠી મધુર છે. તૃષ્ણા વધારતી તૃપ્તિ એટલે ભાગવત. પ્યાસ પણ બની રહે, હજી સાંભળવી છે, અને તૃપ્તિ પણ થાય, સાંભળતી વખતે બહુ મજા આવે, એ ભાગવત કથા છે. સનાતન ધર્મનું મૂળ એ વેદ છે. એમાંથી જન્મેલું ફ્રૂટ, એનું ફળ એ શ્રીમદ ભાગવત છે. ઇક્ષુણામપી મધ્યંતમ. શેરડી હોય, શેરડી ખાવા માટે પહેલા એના બધા છાલા કાઢવા પડે, પછી એક એક રસ અંદર ઓછો થઈ ગયો, અત્યારે ગાંઠી ભેગી થતી જાય છે બધી. પણ કોક સિસોડામાં આમ શેરડી અંદર નાખીને રસ તૈયાર બા કાઢીને અંદર મસાલો ભભરાવીને આપે, બરફના ટુકડા નાખીને, એ કેટલું હેલું પડે. તો ભાગવત લખે છે ઇક્ષુણામપી મધ્યાંતમ. શેરડી છે એની અંદર રહેલો રસ એ ભાગવત છે. વેદ છે એ શેરડી છે, પણ એમાંથી મળતું જ્ઞાન એ શ્રીમદ ભાગવત છે. આ કોઈ પુસ્તક નથી, આ તો ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તેને યમ વાંગમયી મૂર્તિ
પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાન નારાયણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એટલે ભાગવત છે. એટલે આપણે એની મસ્તક પર પધરાવીએ છીએ, એની પ્રદક્ષિણા કરીએ છીએ. આ ભાગવતનું બહુ દિવ્ય મહિમા છે. આનો દંડવત કરવાનો, આના પ્રણામ કરવાના, ખાલી વંદન કરવાથી પણ પાપનો ઉદ્ધાર થાય છે. સાંભળવાથી નહીં, ખાલી પ્રણામ કરવાથી. ખાલી દર્શનાત પાપનાશિની, દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. આટલો બધો ભાગવતજીનો મહિમા. આ કથાનો પ્રારંભ કર્યો એટલે રસિકો કેવી રીતે આવ્યા? ધાવંતોપ્યાયુ, દોડી દોડીને આવ્યા કથા સાંભળવા માટે. સનત કુમારો ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. સદાયને માટે સેવવા લાયક કોઈ ગ્રંથ હોય તો કેવલ શ્રીમદ ભાગવત છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અવશ્ય એક ગ્રંથ, શ્રીમદ ભાગવતજીનો એક ગ્રંથ આપણા ઘરે અવશ્ય હોવો જોઈએ. પોથીમાં વીંટાળીને આપણે રાખીએ. પછી આપણને ક્યારેક એવો પ્રશ્ન થાય કે આટલી બધી ભાગવત થાય છે, લાવીને બે પાના ખોલીને જોઉં તો ખરા આમાં શું લખ્યું છે. પોતાના ઘરે અવશ્ય એક ગ્રંથ હોવો જોઈએ, જેના ઘરે શ્રીમદ ભાગવત શાસ્ત્ર રહે છે. એની માટે વેદવ્યાસજી લખે છે, યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. આ ભાગવત જેના ઘરે ખાલી હોય છે, પછી શ્રવણ કરે તો ભગવાન નારાયણ એ ઘરની અંદર અવિરત રહે છે. જેને જીવનમાં એકવાર ભાગવતની કથા સાંભળી છે, વધારે વખત નહીં, એક જ વખત સંપૂર્ણ ભાગવત કથાનું એક જ વખત જેને શ્રવણ કર્યું છે, યમરાજાએ યમદૂતોને બોલાવીને કાનમાં કીધું કે બે વ્યક્તિને ક્યારે નરકના દ્વારનું દર્શન કરાવશો નહીં. બે વ્યક્તિને કે જેને પોતાના ઘરે પોતાના માતા પિતાની, સદગુરુની, માં ભગવતીની અને ઠાકોરજીની સેવા જેના ઘરે રહેતી હોય, અને ક્યારેય નરકના દ્વારનું પણ દર્શન કરાવવું નહીં. અને બીજો વ્યક્તિ એ છે કે જેને પોતાના જીવનમાં એક જ વાર શ્રીમદ ભાગવતની કથા સંપૂર્ણ સાંભળી છે, એને નરકના દ્વારનું પણ દર્શન થતું નથી. મુક્તિ દાનેન ગર્જતી, મુક્તિની દાસી બનીને રહે છે. જેના ઘરે ભાગવત કથા રોજ વચાય છે, પોતાના ઘરે પોતે જ વક્તા બનવાનું અને પોતે જે વાંચે છે, તદગૃહમ તીર્થરૂપમ હિ, તે ઘર ઘર મટી જાય છે અને એ સાક્ષાત વૈકુંઠ બની જાય છે. અશ્વમેધ સહસ્ત્રાણી, 1000 અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભાગવત કથા સાંભળવાથી. એક અશ્વમેધ યજ્ઞ કેવો હોય? 1000 બ્રાહ્મણોની જરૂર પડે. પછી યજ્ઞ પૂરો થાય એટલે એક બ્રાહ્મણ સામે આવે, પછી આમ સુપડામાં હોનું લઈને હોનાની આમ ધાર કરવાની. બ્રાહ્મણ દેવ એમ કે બસ બાપા હવે નથી જોતું, એટલે બીજા ભૂદેવ, પછી ત્રીજા ભૂદેવ, આમ 1000 બ્રાહ્મણોને સોનાના આભૂષણોથી એને દાન કરીએ એટલે એક અશ્વમેધ યજ્ઞ પૂરો થાય. કરી શકીએ આપણે? જે વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર કથાને સાંભળે છે, ભાગવતની કથાને સાંભળે છે, અશ્વમેધ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ, 1000 અશ્વમેધ યજ્ઞ કરીએ એટલું એક વાજપેયી યજ્ઞ થાય. આવા 100 વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય ભાગવત કથાના શ્રવણ માત્રથી આપણને મળી જાય છે. અત્યારે આપણે ગંગા ઘાટે આવ્યા છીએ, પણ જે ગંગા ઘાટે આવી શકતો નથી, જે તીર્થયાત્રા કરી શકતો નથી, આ કથાના શ્રવણ માત્રથી કયું પુણ્ય મળે છે? ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ચ પ્રયાગકમ. અહીંયા બેઠા બેઠા આ ભાગવતની કથા તમે સાંભળો એટલે ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયાજીનું પુણ્ય પ્રાપ્ત થાય છે, કાશી વારાણસીનું પુણ્ય પ્રાપ્ત થાય છે, પુષ્કર પ્રયાગ આ બધા જ તીર્થોનું પુણ્ય અહીંયા બેઠા બેઠા પ્રાપ્ત થાય છે.
જેને પોતાના જીવનમાં એક વખત સંપૂર્ણ ભાગવતની કથા શ્રવણ કરી છે, જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નત્ર સંશયઃ. એકવાર જીવનમાં કથાને જે સાંભળે છે, કરોડો કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. અરે, જે પોતાના ઘરે સંપૂર્ણ ભાગવત શ્રવણ કરતો નથી, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા, એક શ્લોક વાંચે પોતાના ઘરે, અરે અડધો શ્લોક વાંચે, અડધાનો અડધો, એક લીટી ખાલી વાંચે, બા વધારે નહીં, અડધાની અડધી લીટી વાંચે, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા પઠેત ભાગવતમ ચયઃ નિત્યમ પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયોઃ. જેને ઠાકુરજીને મેળવવા છે, ભગવાનનું ધામ મેળવવું છે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું છે, એને ભાગવતનું શરણ લેવું પડશે. એને રાજસૂય અને અશ્વમેધ યજ્ઞ જેવા મહાન યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેને ભાગવતનો અધિકારી છે એને થોડી વસ્તુ કરવી ભગવાને કીધું છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ. સાચો વૈષ્ણવ છે એને રોજ ભાગવત વાંચવું, ભગવાન હરિનું ચિંતન કરવું, તુલસીનું પોષણ કરવું અને ગાયોની સેવા કરવી. સાચો વૈષ્ણવ તો કોણ હોય? નરસિંહ મહેતાની વ્યાખ્યાનો જે વૈષ્ણવ છે એ સાચો વૈષ્ણવ છે. સકળ લોકમાં સહુને વંદે જી, સકળ લોકમાં સૌને વંદે, નિદાન કરે કે નીરે. સકળ લોકમાં સૌને વંદે, નિદાન કરે કે નીરે. વાચિકાચ મને નિશ્ચલ રાખે, વાચિકાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો, વૈષ્ણવ જન તો, વૈષ્ણવ જન તો